જય શ્રી રામ. મારા ડાબેલ ગામના સમસ્ત મતદાતા એવી મારી માતૃશક્તિ, વડીલો અને મારા મિત્રો, આપ સૌને હું હૃદયના અંતઃકરણપૂર્વક નતમસ્તક વંદન કરું છું, પ્રણામ કરું છું. હાલમાં ડાભેલ ગામની સરપંચ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મેં આપ સૌ જાણો જ છો કે મેં સરપંચ પદ માટે મારી ઉમેદવારી નોંધાવી હતી. આજે જે તમે જોઈ રહ્યા છો, જે ડાભેલ ગામમાં જે ડરનો માહોલ છે, જે આ કપરી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની અંદર જો આપ લોકોએ જે મને આશીર્વાદ આપ્યા છે, ડાભેલ ગામના 1250થી પણ વધુ મતદારોએ મને સમર્થન આપી જે મને આશીર્વાદ આપ્યા છે, હું સૌનો હૃદયના અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આપ સૌનો ઋણી છું. આજે આ ચૂંટણી જે મેં લડી એ મને કોઈ પદની લાલચ ન હતી. હું આ ચૂંટણી કોઈ પદ માટે નથી લડી રહ્યો હતો. હું તો આપ સૌના ગામના લોકો માટે લડી રહ્યો હતો. આ ગામના લોકોના હિત અને વિકાસ માટે લડી રહ્યો હતો. હું આ ચૂંટણી કોઈ પદ નથી, પદ માટે નહીં, પણ મને આ ચૂંટણી જે મેં લડી એ મારું જીવન એ લોકોના વિકાસ માટે, લોકોના હિત માટે, મને ખંભાવવા માટે મને રસ છે, ના કે કોઈ મને પદ માટે મને કોઈ રસ છે. ગામના લોકો દ્વારા જે નિર્ણય મને મળ્યો છે, હું એને લોકોના જે મને નિર્ણય મને મળ્યો છે એને હું મારા મસ્તક ઉપર ચડાવું છું, મારા સિર ઉપર ચડાવું છું અને આપ સૌને કહું છું કે મારા માટે આપ સમસ્ત ડાભેલ ગામની જનતા મારા માટે સમાન છે. કોઈ પણ મારા દિલમાં કોઈના પ્રત્યે કોઈ ભેદભાવ કે એના માટે મારા પ્રત્યે કોઈ પણ દુષ્ભાવના નથી. અને મારે ખાસ કહેવાનું કે આપ સૌ લોકો મારા પર વિશ્વાસ રાખજો, મારા પર વિશ્વાસ રાખજો. હું આપ સૌના લોકોના કામ કરવા માટે હંમેશા તૈયાર છું, કટિબદ્ધ છું અને એક નવી ઉર્જા અને એક નવા સંકલ્પ સાથે હું તમારા કામ કરવા માટે તત્પર છું. બસ મારે આટલું જ કહેવાનું છે. ફરી એકવાર મારા ડાભેલ ગામની જનતાનો હું હૃદયના અંતઃકરણ પર ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે.
ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.